લિંબાયતમાં તેલુગુ પદ્મશાલી સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન યોજાયું, જેમાં પદ્મશાલી સમાજના આયોજક દ્વારા સમગ્ર શહેરને આગેવાનો તથા સામાજિક મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા। આયોજનમાં 4 જેટલા કપલે પ્રભુતા પગલાં પાડ્યા। આ 4 કપલને ઘર સંસારને લગતી તમામ જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી અને આ પદ્મશાલીની સમાજ દ્વારા બીજી વખત સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યો હતો। તેમજ ઉપસ્થિત મુખ્ય મહેમાનો ફૂલોથી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું અને આયોજનને સંપૂर्ण પાર પાડવામાં આવ્યું। ब्यूरो रिपोर्ट बाय वीटी न्यूज़ चैनल। शरीफ सूरत पद्मशाली समाज का अध्यक्ष हूँ। मेरा नाम दासर श्रीनिवास। ये हमारा समाज का समूह लग्न, ये द्वितीय समूह लग्न है। पिछले साल में मैं पहली बार सूरत के अंदर समूह लग्न किया है। हमारा समाज अहमदाबाद में भी हमारा समाज रहे वहाँ 18वां समूह लग्न हुआ है, मगर सूरत में अभी तक समूह लग्न नहीं हुआ। मगर अभी हम पहली बार समाज को एकता करने के लिए, समाज को समरसता लाने के लिए और समाज में जो नीचे दबे हुए उनको एक प्रोत्साहन मिले, उनको आर्थिक रूप में मदद मिले, उस तरह हम प्रयास कर रहे हैं समाज के अंदर कि एकता बढ़ाकर सभी साथ में ये ऊंच नीच का नहीं रहे और जो उन्नति लोग हैं और जो गरीब है उनको सब साथ में मिलकर इस कार्यक्रम को आगे करने के लिए सभी समाज के सभी वर्ग लोग हमारा जो तेलुगु समाज पूरा साकार किया है। कौन सा विस्तार है ये विस्तार ये गोड़ोद्रा पर्वत कम्युनिटी हॉल है ये, इसमें हम समूह लग्न कर रहे हैं। और साथ में जो लिंबायत के अंदर हमारा लिंबायत, गोड़ोद्रा और डिंडोली में और करीब 2 से 2.5 लाख के हमारा तेलुगु समाज की बस्ती है और काफ़ी दिनों से लिंबायत में तो प्रख्यात है। लिंबायत में हम काफ़ी दिनों से सभी धर्म, सभी जाति, सभी के साथ मिलजुल कर हम एकता बना के रख रहे हैं वहाँ पे। और हमारा मार्कंडेश्वर महादेव मंदिर भी लिंबायत के अंदर है। पोते सागर वेल्ली छूँ। तेलुगु समाजનો અગ્રણી તથા સમાજનો અગ્રણી તથા એડવોકેટ પણ છું અને સેવાકીય કામમાં અગ્રેસર છું। સુરત તેલુગુ સમાજ આયોજિત બીજી સમૂહ લગ્ન છે। હવે સમૂહ લગ્ન એવો છે કે આજનો સમયનો જરૂરિયાત બની ગઈ છે, કેમ કે ગરીબ મધ્યમ વર્ગ લોકોને લાખો રૂપિયાનો ખર્ચ કરવો એનું પોતાનું પોસાતું નથી અને એ લોકોને ખર્ચા વગર અને ખૂબ સારી રીતે જો લગ્ન કરવું હોય તો એ સમૂહ લગ્ન એક સારો વિચાર છે। એટલે અમે કોશિશ કરીએ અને ભવિષ્યમાં વધારે સમૂહ લગ્નનું પ્રોત્સાહન કરે એવો આપણે પ્રયત્ન કરીશું। પહેલાં પદ્મશાલી સુરતમાં એક જ વિસ્તાર લિંબાયતમાં જ હતું, પણ અત્યારે ડિંડોલી, ગોડાદરા, પૂના, કુંભારિયા દરેક વસ્તુમાં વિસ્તરેલા છે। એ તમામ લોકોને અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોનું અમારે સપોર્ટ, સમર્થન ખૂબ સારી રીતે મળ્યું છે। એ બદલ એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। જય માર્કંડેય। મારું નામ પામુ વેનું છે। હું સુરત જિલ્લા પદ્મશાલી સમાજનો જનરલ સેક્રેટરી છું ને સુરતમાં અમે લગભગ 50 વર્ષોથી વધુ સમયથી અમારા તેલુગુ લોકો અહીં વસે છે અને લગભગ 2.5 લાખથી પણ વધારે લોકો અહીં સુરતમાં વસે છે। તો ઘણા વર્ષોથી અમે વિચારતા હતા કે સમૂહ લગ્નનું આયોજન કરીએ, પણ ગયા વર્ષે અમારા જે સપનાનું છે તે સાકાર થયું ને ગયા વર્ષે અમે એક સમૂહ લગ્ન કરી ચૂક્યા છે। આ બીજું સમૂહ લગ્ન છે। અત્રે પર્વત ગામમાં કમ્યુનિટી હોલમાં બીજો સમૂહ લગ્ન થઈ રહ્યું છે ને આમાં લગભગ 6000થી વધુ લોકો અહીં મહેમાન તરીકે આવ્યા છે અને સુરતના ઘણા બધા લોકો અહીં આવી ચૂક્યા છે સમૂહ લગ્ન જોવા માટે ને સમાજના સપોર્ટથી અમે હજુ બી આગળ દર વર્ષે સમૂહ લગ્ન કરીશું એવો અમે નિર્ધાર કર્યો છે। આ વર્ષે અમે 4 કપલના લગ્ન અમે સક્સેસફુલી કરાવ્યા છે। નવું છે એટલે લોકોમાં થોડી જાગૃતિ આવે, તેમ સંખ્યા વધશે તેવી અમારી અમને વિશ્વાસ છે।